अन्य धर्मना पास्टरो पादरीओ जे अंधश्रद्धाना नामे धर्मांतरण करावे छे ने सभाओ करी करीने प्रार्थना सभाओ करी करीने पादरी पास्टरोने चेलेंज आपी बतावो तो मारे तमने $1001 इनाम आपवानुं। ભૂવા ધૂણતા હોય, હજારો લોકો અંધશ્રદ્ધાના ચંગુલમાં ફસાયેલા હોય અને કોઈ વ્યક્તિ આવે અને પછી એ ભૂવાની ભૂવાગીરીનો પર્દાફાશ કરે અને પછી નામ આવે જયંત પંડ્યા અને વિજ્ઞાન જાથા। અનેક વિડીયોઝ આપણે જોયા છે જેમાં જયંત પંડ્યાએ ઘણા બધા લોકોને ચેલેન્જ આપી હોય। આવા અનેક ભૂવા જે છે જે ખોટા માર્ગે લોકોને દોરતા હોય એ બધાને સમજાવતા હોય। હવે એ જયંત પંડ્યાની સામે કોકે ચેલેન્જ ફેંકી છે અને ચેલેન્જમાં કહ્યું છે કે ભૂવા ભરાડા પાછળ કેમ પડ્યા છો, ખ્રિસ્તી મિશનરી જે કરે છે એનો પણ પર્દાફાશ કરો। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। રાજકોટમાં આગામી 5 થી 7 જૂન દરમિયાન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની એક ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કથા પહેલા બબાલના ઘર એટલે થયા કારણ કે અંધશ્રદ્ધા સામે અભિયાન ચલાવતા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે મોરચો ઉઠાવ્યો અને કહ્યું કે આ જેટલી પણ શક્તિઓની વાત કરે છે એ સાવ ખોટી શક્તિ છે। બાગેશ્વર ધામના નામે એ બોગસ વાતો કરતા હોય છે અને એમણે સાથે ચેલેન્જ પણ આપી કે એમની શક્તિઓ જે સાબિત કરીને કે પછી ધીરેન્દ્ર શાસ્ત્રી જે કરે છે એને સાબિત કરીને આપશે તો એને 1 કરોડ રૂપિયા સુધીનું ઇનામ આપવા માટેની પણ વાત કરવામાં આવી। જયંત પંડ્યાએ તો એટલી મોટી જાહેરાત કરી, એના પછી ધીરેન્દ્ર શાસ્ત્રીની કથિત દિવ્ય શક્તિઓ સામે પણ અનેક સવાલો ઊભા કર્યા। હવે આ વિવાદ એટલો મોટો થયો કે પછી જે બજરંગ દળના લોકો છે આની સામે આવ્યા અને સુરત જિલ્લાના બજરંગ દળના પ્રમુખ જય પટેલે એક વિડીયો બનાવ્યો, વિજ્ઞાન જાથા પર આકરા પ્રહારો કર્યા। તેમણે સવાલ ઉઠાવ્યા કે જ્યારે પણ સનાતન ધર્મ સામે વાત કરવાની આવે ત્યારે વિજ્ઞાન જાથા આગળ આવી જાય છે અને વિરોધ કરે છે, બીજા ધર્મના લોકો કથિત રીતના ચમત્કારની વાત કરતા હોય છે ત્યારે કેમ મૌન હોય છે। જય પટેલે દક્ષિણ ગુજરાત, અમદાવાદ, ગોધરા, દાહોદ સહિતના વિસ્તારોમાં યોજાતી પ્રાર્થના સભાઓનો ઉલ્લેખ કર્યો। બીમારીઓ સાજી કરવાથી લઈને લૂલા લંગડા માણસને દોડાવવા સુધીનું બધું જ ખ્રિસ્તી મિશનરીમાં ચાલતું હોય છે। ખોટી રીતના ધર્મ પરિવર્તનો થતા હોય છે, ત્યાં વિજ્ઞાન જાથા કેમ બોલતું નથી, ત્યાં હિંમત કેમ નથી કરતું, આ સવાલ જય પટેલે કર્યો। જય પટેલે જાહેર કર્યું કે વિજ્ઞાન જાથા આવા લોકોનો પર્દાફાશ કરશે કે પછી આ લોકો સામે પડશે તો એને $1001નું ઇનામ આપીશું। અને હવે વિવાદ ત્યાં આવ્યો છે કે જયંત પંડ્યા સામે ચેલેન્જ છે, જયંત પંડ્યાએ આપેલી ચેલેન્જ છે, આમાંથી હવે શું થાય છે, કોણ કોની ચેલેન્જ પૂરી કરે છે અને ખરેખર અંધશ્રદ્ધા સામે કોણ લડવા માંગે છે। ન માત્ર સનાતન કે પછી ખ્રિસ્તી મિશનરી કે બીજી અલગ અલગ વસ્તુઓ, કોઈ પણ રીતના સામાન્ય લોકોને કે પછી પીડાતા કે દર્દમાં રહેતા લોકોને ખોટી દિશા તરફ લઈ જઈ એમને એવી હોપ અપાવી કે તમે આ કરશો તો તમારું સારું થઈ જશે અને અંધશ્રદ્ધા તરફ એમને લઈ જવા, એની સામે અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે। અત્યારે તો જય પટેલનો જે વિડીયો સામે આવ્યો છે તે જુઓ। ધીરેન્દ્ર શાસ્ત્રીની સભાને ખુલ્લી ચેલેન્જ આપનાર અને ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લી ચેલેન્જ આપનાર જાદુગર પિયુષ અને જયંત પંડ્યાને મારી ખુલ્લી ચેલેન્જ $1001 ઇનામ દેવાનું। કેટલું? $1001 ઇનામ દેવાનું। જો તમે તમારી માનું ધાવણ ધાઈબાઓ ને તો અન્ય ધર્મના પાસ્ટરો પાદરીઓ જે અંધશ્રદ્ધાના નામે ધર્માંતરણ કરાવે છે ને સભાઓ કરી કરીને પ્રાર્થના સભાઓ કરી કરીને હકલાને બોલતા કરે છે, લંગડાને ચાલતા કરે છે, બીમારને સાજા કરે છે અને ધર્માંતરણ કરાવે છે ને ત્યાં જઈને ચેલેન્જ આપી બતાવો અને ત્યાં રૂબરૂ જઈને બતાવો, એ પાદરી પાસ્ટરોને ચેલેન્જ આપી બતાવો તો મારે તમને $1001 ઇનામ આપવાનું। અન્ય ધર્મના સૌરાષ્ટ્ર કચ્છ બાજુના એક વિડીયો એવા પણ જોયા છે કે જે કેન્સર સાજુ કરે છે, ત્યાં ચેલેન્જ આપીને બતાવો, ત્યાં તમારા વિજ્ઞાન જાથાને રૂબરૂ જઈને બતાવો, $1001 મારી પાસેથી લઈ જાજો। તમને ખાલી સનાતનનો જ વિરોધ કરતા આવડે છે, કારણ કે સનાતન સમાજ છે ને એ શાંત છે, તમને કાંઈ કહેતો નથી એટલા માટે। બાકી તમારી તાકાત નથી આ જગ્યાએ જવાનું, ત્યાં જાવ ને તો ધોઈ નાખે, તમારો પીછવાળો સોજાડી દે, એટલા માટે તમે નથી જતા। એટલે હું તો રાજકોટના સનાતનીઓને કહેવા માંગુ છું કે જો જાહેર સભામાં આ લોકો આવે ને એટલે ધોઈ નાખજો, ભીડીની કોઈ સીમા ન હોય, એટલે ખબર પડે કઈ રીતે સનાતનીઓનો વિરોધ થાય। રામ રામ।